ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. ફર્સ્ટ ટાઈમ લાઈફમાં આજે વ્લોગ સાંજે એટલે કે 8 વાગ્યા છે રાતના અને શરૂ કરી રહ્યો છું, કારણ કે સવારના બિઝી છું. શું કામ બિઝી છું બહુ જલ્દી ખબર પડશે. પણ અત્યારે અમારા ઘરમાં બની રહ્યું છે ઉત્તપમ, એકદમ સ્પાઇસી, વેરી સ્પાઇસી, ફૂલ સ્પાઇસી. કીધા ને તો સી અમારા ઘરમાં અત્યારે ઉત્તપમ બની રહ્યું છે, મસ્ત સ્પાઇસી જુઓ. અને બનાવી કોણ રહ્યું છે? સ્પાઇસી ગર્લ. આઈ એમ પોતે દિરાવી પોતે. હમું જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચીઝ નાખવાનું છે આમાં? હા, નાખવાનું છે. તો અહીંયા ઉત્તપમ અત્યારે બની રહ્યું છે. ઓકે. અને શિલ્પા પદ્માણી બેસી ગયા છે મસ્ત એનું ઘેટા જેવું જેકેટ પહેરીને. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને એઝ ઓલવેઝ જે ભૂખ્યો માણસ છે અમારા ઘરમાં સૌથી, એનું ટેબલ સાથે બેસી ગયો છે તારક મહેતા. કેવું છે? આહા, જોડે ગ્લાસ ને વગેરે જલસા છે. ઉત્તપમ ટેસ્ટ કરીને દેખાડો કેવું છે, વ્યુઅર્સ ને કયો. મસ્ત. સાંભાર કોણે બનાવ્યો? મમ્મીએ. સાંભાર તો મમ્મી એઝ ઓલવેઝ. ચટણી, વ્હાઈટ ચટણી દુકાનવાળા है, बाहर से लाए हो? ओके. અને અમારા ઘરનું એક મેમ્બર આજે થોડા બેટરી લો છે તો ઊંઘ કરી રહ્યા છે. ઓકે, એવું છે. તો સૂતા છે અમારા સુવિચાર કિંગ દિલીપ પદ્માણી. પપ્પા જમવાનું નહીં તમારે? ઓકે. સો પપ્પા સૂતા કેમ છે? દિરાવી એમ કહે છે કે સવારે વહેલું ઉઠવાનું છે, પણ શું કામ વહેલું ઉઠવાનું છે એ તો કયો. રેડી રહેવાનું છે કાલે. યસ. એટલે સવારમાં છે ને પડેલે સાખા ઘરનો જલ્દી ચલો એટલે પોતાની ઊંઘ તૈયાર કરી લે છે. એવું? બીકોઝ અમારા પપ્પા છે એ ટાઈમના એકદમ સ્ટ્રિક્ટ છે. સ્ટ્રિક્ટ તો એમને વહેલા જવું હોય બધી જગ્યાએ. હા બસ, એટલે સ્ટ્રિક્ટ એટલે ઓવર સ્ટ્રિક્ટ છે. સો અમારા ઘરમાં 6 વાગે એટલે 6 વાગે. હે મારે જેવું શીખી ગઈ બોલતા દિરાવી કે ઉપાડો લે. સો કાલે જઈએ છીએ બા પાસે ગામડે, કારણ કે બાને મળ્યા 20-25 દિવસ થઈ ગયા. મારે તો મહિના ઉપર થઈ ગયું. તો કાલે જઈએ છીએ. પછી મમ્મી અને પપ્પા ત્યાં રહેશે અને હું અર્શિલ ને દિરાવી પાછા આવી જઈશું. ઓકે. રાકેશ કાકા ને નીતલા. યસ, રાકેશ કાકા નીતલાંટી અત્યારે ત્યાં છે, એ બાની કેર કરે છે. તો એ બી અહીંયા આવશે, કારણ કે એમને બી ઓબ્વિયસલી, કારણ કે રોટેટ કરવું પડતું રહે, બધાને કામ ધંધા હોય, તો હવે એવી રીતે રોટેટ કરીએ છીએ. તો રાકેશ અંકલ અને નીતલાંટી જે છે એ અહીંયા આવશે અને મમ્મી અને પપ્પા ત્યાં રહેશે ગામડે, અને હું દિલાવી અને હર્ષિલ પાછા આવી જઈશું. ત્રણેય અહીંયા જલસા. જલસા તો શું ને આવી રીતે જલસા. હજુ આવી રીતે બેસીને કોણ ખાય? તેનામાંથી લઈ લીધું તો કેવી બૂમ પાડતો હતો. એ જ ને, ગાંડો થયો તો. ખુદે ડીશ બગાડી જ છે એની, અને પાછો મને કે મેં ડીશ બગાડી નાખી એમ. એ આખામાં ફેલાઈ નહીં ખાય. એની એમ પહેલાથી જ ટેવ છે ઓલું ઘી ને અથાણું ને બધું આખી ડીશમાં કરે. નાનો હતો ને તોય ભાખરી ને એમ તો હું ડીશ તો ડીશ ધોવાની જ હોય ને. તો નહીં તાર ટેવ જ પહેલેથી આમ આખું આમ ઓલું કરે. ઈ બધું મૂક, કાલ માટે થેપલા બનાવ્યા અત્યારે ન હોય તો ક્યારે હોય? થેપલા નકરા તો ક્યારે હોય? સવાર ટાઈમ રહે બનાવશું. સવારમાં તો જવાનું કે વેલા? સવારે જ હું બનાવી નાખી કેટલા વાગે જવાનું કે તોય પપ્પા? બની જાય. કેટલા વહેલું વાગે? થોડું કાંઈ બહુ જવાનું તો 9 વાગે ક્યાંય સી ઓહો, હાય જો તો ખરા બાકી હમણાં ઓય લાલ ટપી જાય, નજર નો લાગે. દિરાવી થેન્ક યુ મસ્ત લાલ ઉત્તપમ માટે. થેન્ક યુ સો મચ. લાલ તારો ફેવરિટ કલર છે. યસ. ચાલો હું નાસ્તો કરી લઉં, સોરી જમી લઉં. નાસ્તો કરી લે. જમી લઉં, કારણ કે હું થોડો બહારથી ખાઈને આવ્યો છું, પણ ચાલશે. શું ખાધું તે? ફોટો છે ના કહેવાય. કઈ નહીં ના કે તમારે. શૂટમાં હતો એ લોકો ખવડાવ્યું તે ખાઈ લીધું મેં. સેન્ડવિચ ખાધી અને પફ ખાધો, ચીઝ પફ. દિયાને પછી ઉઠાડવાના એ ડીએન ને પેલા બેહાડ દઉં. તો બિહાર દે બોલે ડીએન પદ્માણી, ઓલું છે એ નહીં ખાય ડીએન પદ્માણી, કાઢી લે. ભૂખ લાગી છે? ભૂખ લાગી છે? હા તો હાલો ચીઝ વાળું ખાશો? નહીં, એનું ઓલું બનાવીશું. મસ્ત કેવી ઊંઘ કરે છે. તો ઈ આટલી બધી ઊંઘ કેમ આવે? પછી રાતે બાકડા વઈ જાય આવશે જ નહીં. હા. આપણે ઊંઘ આવશે પછી આપણે ઉડી જવું બસ મળે ગારોડવા પાછ સવારે 12 હતા ને બપોરે 12 હતા ને, બપોર સુતા નથી. બોલાવ્યા કરે. હા કાંઈ નહીં, ચાલો હું જમી લઉં. હાલો હવે કાંઈ વાંધો નહીં, પપ્પા પછી બેસજો. ઉત્તપમ એકદમ લાલ સ્પાઇસી વિથ વ્હાઈટ ચટણી. કેવું છે? હાઈ ક્લાસ, એક નંબર. અને મમ્મીનો સાંભાર કેસા હે સાંભાર? અફલાતુન મસ્ત. और ये कोक.
ઓકે ગાઈસ, ચાલો તો હવે સુઈ જઈએ અને કાલે સવારે યા તો પછી બપોરે ગામડે જોવા નીકળવાનું છે. તો ગુડ નાઇટ એવરીવન. અને હું જાદુ કરીશ, આમ કહીને નીકળીશ અને સવારે ઉઠીને મસ્ત રેડી થઈને પાછો આવીશ. જો બૂમ બૂમ બૂમ. થેન્ક યુ રેડી. સો અત્યારે અમે 1 કલાકમાં ગામડે જોવા નીકળવાના છીએ. સો બ્લોગમાં બન્યા રહેજો. તો આજે તમને બા સાથે મળાવીશું અને મસ્ત મજાની વાતો કરીશું, મસ્તી કરીશું. સો ચાલો જઈ રહ્યા છીએ અમે. તો બ્લોગમાં બન્યા રહેજો અને સારું લાગે તો લાઈક જરૂર કરી દેજો. ચાલો ગાઈસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે 9:30 અને બધા રેડી થઈને બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં જઈએ છે આપણે? દેડી. દેડી. યસ. ને ઉતાવળા જતા રહ્યા, લ્યો એ જાય ત્યાં. અને દીપી આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ. તો ચલો હવે નીકળવી. તો ચલો બધા રેડી જ છે અને બસ દીપની રાહ જોવાતી હતી. દીપ પણ આવી ગયો. તો બધા હવે નીકળીએ છીએ ગામડે જવા માટે. હર્ષિલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મુખવાસ પર મુખવાસ ખાય જ સવારમાં. નાના કરીને બધા ખાય જ છે. હા લઈ લો. કોઈ માંગે ને તમે કે જો નથી લાવ્યા અમે. હું ચાલો જલ્દી. હા ચાલો ચલો. લાઈક કરો. ચાલો તો અમે નીકળી ગયા દેડી જોવા માટે. જય ખોડિયારમાં. જે ખોડે બધા આવતા નથી એક કેમેરામાં, સ્ક્રીનમાં, પણ થોડું એડજસ્ટ કરી લેજો ગાઈસ. ઓકે. તો અહીંયા અમારે કામ ચાલી રહ્યું છે. નિકોલમાં રહેતા હશે ને ખબર હશે આ કયો એરિયા છે. અહીંયા અમે ગાડીને ખવડાવવા માટે એટલે કે ડીઝલ પુરાવા ઉભા રહ્યા છીએ મારી ક્રેટામાં. અને અહીંયા જો છોકરી ચોકલેટ ખાઈ, ચોકલેટ ઓગળી ગઈ, ચોકલેટ કિટકેટ એની પેલા ખાઈ લેવાય. હાસ તો પપ્પા જો એની ધંધોને સાફ કર્યા કરે છે. તમે જોયું હશે બહુ ગાડીને બહુ આમ કાર કોન્શિયસ બહુ છે, તો સાફ કર્યા જ કરે. અને યસ, ધીસ ઇઝ દેવ પદ્માની બ્લોગ્સ. સબસ્ક્રાઇબ ના કરી હોય કરી દો. બાકી ગાડી તમને જ્યાં દેખાય ઊભી રાખી દેજો અમને મળવા માટે. યા ભાઈ શું કરે છે? ઓ ભૈયા क्या कर रहे हो? ઊભો ओ મને તો ખબર નથી તું ઊભો હોય. ગાડી ચલાવે હું ચલાવી લઉં? ચલાવી હું ચલાવી લઉં? પાછળથી ઠોવા ના મારતો હોલે. ઓકે. મમ્મી સુઈ ગઈ? મમ્મી ઊંઘ થઈ ગઈ? હું કાંઈ નથી કરી. હવે કરવાની છે? રાખ્યું વિશે હોતી રહે. માથું દુખે મને. માથું દુખે છે તને? કેમ ગાડીમાં માથું દુખવા મળ્યું છે? હમણાં એવું જ થાય. ઓકે ચાલો તો હવે નીકળીએ ગાઈઝ. બાય બાય. ચલો અમે અહીંયા બગોદરા પાસે એટલે બગોદરા જે ટર્ન આવે આપણે તો ત્યાં જામફળ લેવા ઉભા રહ્યા છીએ, કારણ કે દેશી જામફળ દેખાડા છે. જો અહીંયા આવી રહ્યો છો દેશી જામફળ પપ્પા જોવે છે. દેશી છે નાના છે ઓલા પણ મોટા કેવા લાગે એ જોવો. લઈ લ્યો હાલો. દેશી જામફળ લઈ લીધા છે અને ઘરેથી આ વખતે થેપલા પણ લાવ્યા હતી. તો હમણાં 1-2 કલાક પછી મસ્ત વાડીઓ આવશે, ત્યાં થેપલા ખાવાનો પ્રોગ્રામ છે. એટલે હાલો હવે જઈએ ને ગામડે જઈએ જલ્દી બા પાસે, કારણ કે બા મસ્ત આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અમારી. ચાલો ગાઈસ ખાઈ લ્યો હાલો બધે કામ. ખાઓ. ભાવનગરી જામફળ હો ભાઈ, કેવા છે ખાઈને કહેજો. હર્ષિલ કેવું છે? ક્યાં છે? મોટો છે હવે. અરે છે મસ્ત છે ને. એકદમ ગળા છે. મોટો છે. લેને દે. દીપને દે એમાંથી કાઢીને દો. બસ 4 જ કપ્પા એટલે એટલા માંડ ખવાય. આખું ખાઈ ગયો એક બાઈટમાં. મસ્ત. ચાલો તો અમે ઉભા રહ્યા છીએ અહીંયા બપોરનું ભોજન કરવા માટે. એક બાજુમાં મસ્ત વાડી મળી છે, છાયડા વાળી. તો અહીંયા છીએ. તો અહીંયા જો ઉભા રહ્યા છીએ અને થેપલા કાઢીશું, હમણાં ખાઈશું.
કારણ કે હર્ષિલને દિલાવીને જોરદારની ભૂખ લાગી હતી મમ્મીને. તો ઊભા રહ્યા છીએ. બાકી થોડું આગળ જઈને વિચાર હતો, પણ કાંઈ નહીં, હવે અહીંયા જમી લઈએ. તમને લોકોને વાડી આવી રીતે જમવાની મજા આવે કે નહીં એ કહેજો. બધી પ્રિપરેશન સાથે આવ્યા છીએ. હમણાં જ ચા બનાવી છે, ગરમ ગરમ છે. અહીંયા છે સૂકી ભાજી અને થેપલા. બીજો નાસ્તો છે જો મરચા રાયતા, હા કેળા, તલની લાડવી. મસ્ત વાડીએ બેસી ગયા છીએ. અરે છાશ, વાહ, બપોર સાથે આવ્યો છે તૈયારી. ચાલો અમે બપોરનું વાળું કરી લઈએ. વાળું કહેવાય ને? તો ભાત, બપોરના ભાત કરી લઈએ. મસ્ત વાડીએ બેઠા છીએ. ચાલો ગાઈસ, ખાધું છે ફર્સ્ટ ટાઈમ, વેરી ફર્સ્ટ ટાઈમ. ઓકે, એક્સપિરિયન્સ કહેજો જમ્યા પછી. ઓકે, કેવો લાગે? તો અહીંયા અમારું બપોરનું ભાતું ફિનિશ થઈ ગયું છે. દીડાવી ડાયરેક્ટ છાશની બોટલમાં મસાલો નાખીને મસ્ત છાશની મજા લે છે. દીડાવી કેવી મજા આવી વાડીએ જમવાની? મજા આવી હે ને? નેચરલ એસી ચાલુ છે અહીંયા. ચાલો ગાઈઝ, દેડી તરફ આગળ વધીએ. એમની પણ વાડી છે. એમને ભગવાન 100 વર્ષની ઉંમર આપે. સી યસ ગાઈઝ, લીંબુ લીંબુ લીંબુ, આઈ લવ લીંબુ. ના, મને હે ને, આહા, જમ્યા પછી મને લીંબુ, હું ચમચીમાં હે ને લીંબુ રસ નાખીને પીવું, મને મજા આવે. પાચન મસ્ત થઈ જાય. અમુક લોકોને મારી પર હશે આ લોકો, તો તમે લોકો કરો, કેવું લાગે? મજા આવે કે ના મજા આવે? મને તો બહુ મજા આવે. ચાલો હવે અમે પહોંચી ગયા છીએ દેડી. બા કેમ છે હવે? એટલે બા કેમ રોવા માંડ્યા? રાકેશ કાકા આવી ગયા બ્લોગમાં. હા, રાકેશ કાકા કમેન્ટ વાંચતા લાગે. બધા નથી કહેતા કે રાકેશ કાકા કેમ નથી કે? હવે લે રાકેશ કાકા. હા, હવે નીતલ આંટી જો, નીતલ આંટી એટલે આમ બધા એવા ને એટલે બા ને ખુશીના આંસુ આવી ગયા છે. હા, અમારો જો જે ભાઈ પુના છે, એ બબલા, બબલા, હા બોલો, સાંભળતો હોય ને, આમ કરો બસ. ચલો બધાને આમ કરો. કેમ છો? મજામાં છે? સારું છે ને? હા. ચાલો તો ગાઈઝ, બાને હવે ઘણું બધું સારું છે. અમે જ્યારે ગયા ત્યારે બાનું મોઢા ઉપરથી એવું લાગે કે એને કે બીમાર છે, પણ અત્યારે મોઢું એટલું કેવું ખીલી ગયું છે. આમ પહેલા જેવા હતા ને બા એવા થઈ ગયા, તાજા મજા થઈ ગયા છે. બસ એક જ વસ્તુ છે કે બસ હવે હાથ અને પગનો પ્રોબ્લેમ છે, બાકી બધું ઓલમોસ્ટ સારું છે. બસ ચાલો બન્યા રહ્યો બ્લોગમાં અને કમેન્ટ કરો બા માટે. કરે બા જાતે કસરત કરે. જો વાહ બા વાહ. પણ જાતે નથી થતો, ધીમે ધીમે કરો. નથી જાતો. એકવાર જો તો કેવો થાય છે? પડી જાય તો શું થાય છે? આપણે કેટલા વાગે જવાનું? મને બોલાવી દે. હે? રોજ ખોટો છે. હા, પગે ખોટો થઈ ગયો. આખોય પગ. તો કસરત કરાવે તો ફરક નહીં પડતો? હજી ક્યાં કસરત કરાવે છે? નહીં કરાવતા? આમ કરાવે. આમ થોડી થોડી. આને કસરત વાળા બે ભાઈ હા, કાકા કરે. આમ કરાવે છે? આમ જાય છે હજી વાળું? વાળું? એ ટાઈમ લાગી. હા, જાય છે આમ તો. હા, એમ તો જાય છે કા બા? અહીંથી ઊંચું કરો આમ. આખો જાય છે ને? કરું ને? મને બીક લાગવાની છે કે બાનો હાથ જતો હશે કે નહીં. કઈ નો થાય કરું ને બા? દુખતું નથી ને? મોજો કાઢો તો કેવા દે તમારા આંગળા બતાવો. આ હલો આમ હલે છે આંગળા હલે છે. આમ હલે જો આંગળા તો હલે છે આમ આમ થાય જો. હા થાય જો આંગળા બા હાલે છે. આંગળા તો હલે જ બાજુ. જો આ હલેલા જો. હા જો થાય છે હો. હાય, શું નામ છે તારું? દેવમ. દેવમ. વિડીયો જોવે છે? કેવા લાગે છે? સારા લાગે છે. બીજું કઈ કેવું છે? દેવાંગ આ કોણ છે? ધ્યાના. ધ્યાના છે? અરે વાહ, ઈ રોજ માર ઘરે આવે છે ધ્યાના. જોવે છે.
ચલો તો અમે ડિનર કરી લીધું, હવે બેઠા છીએ. શીલે ઠંડી લાગે છે તો મારે ખીચામાં હાથ નાખે છે એવો માણસ છે જો. પેટ દેખાઈ ગયું. ઓકે ગાઈઝ, સો દાદાને મળે તો દાદા તમને મળ્યા નથી હજુ. તો દદ્દુ કિધર હે? દદ્દુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? બહુ તબિયત લહેરમાં હો. ઠંડી કેવી છે? બહુ ઠંડી તો છે હો. એ તો તમને જો ટોપ બધું પહેર્યું છે જોઈને જ દેખાય છે, હા હા, હે ને? મસ્ત ઠંડી ને? મસ્ત ઠંડી હો. ઓકે સરસ. દાદા જો અત્યારે દાદા સુવિચાર હમણાં એક આપી દો મસ્ત, હો ને? અહંકાર અને સ્વાર્થ છોડ્યા વિના સારું કામ થઈ શકતું નથી. હા અહંકાર અને સ્વાર્થ હા. બે છોડી દો હમ. તો જ સારું કામ થઈ શકે. વાહ દાદા વાહ, ઓન ધી સ્પોટ. જેવું મેં સુવિચારનું કીધું એવો ફટાક કહીને આવી ગયો સુવિચાર બહાર. અહંકાર ને સ્વાર્થ વગર કોઈ કામ થઈ શકતું નથી. એકદમ સાચી, એકદમ સાચી. છોડ્યા વિના એમ અહંકાર અને સ્વાર્થ છોડી દો હા. તો જ સારું કામ થાય. સાચી વાત, સાચી વાત. બાકી સ્વાર્થ હોય તો સ્વાર્થ હોય અને અહંકાર હોય તો કામ તો થાય. થાય જ નહીં. એકદમ સાચી, એકદમ સાચી વાત. દાદાની વાત જીવનમાં ઉતારવા જેવી છે. તો કેવી લાગે કમેન્ટ કરજો. બાકી અત્યારે બધા બારની તબિયતનું છે એટલે બધા આવી રીતે ખબર કાઢવા બધા આવતા જ છે એવી રીતે. તો જો અંદર તમને દેખાતું હશે, જો બધા બેઠા છો. પપ્પા જો રહ્યા, જો હાઈ કરે જો ત્યાંથી. અને અહીંયા બા છે, જો મહેમાન એવા છે. કરંટ ગીત ગાવાલો. મને ગીત નથી આવડતું. ધીરાવી મને શીખવાડ તો ક્યું ગવાય. બધા તમને બહુ યાદ કર્યો કે તમારા આંટી ક્યાં, તમારા આંટી ક્યાં છે. એમ કહેતા હતા કે બાને આવું થયું ને તે તોય આંટી આવ્યા નથી. નો આવ્યા. પણ એમ ન કીધું કે આવા નહોતા દીધા. તો અને કે મને ત્યાં નહોતું હોરવતું, હું રોતી હતી. પણ એમ કીધું તું બધા જોડે આવીશું તો શું કરશું તો એટલે વારા ફરતી હું અહીંયા કેટલા 28 દિવસથી આવી. નો આવો ન આવો ને ઈ જ ને. મોજ કરી લીધી ગામડાની. મને બેનપણી લાટ થઈ ગઈ. વાહ. હું હવે હાલવા જાઉં છું. હાલતી રાવી તારા જા દીરાવી જા, નિરાણી બેન પણ યાર. ચાલવાનું ચાલુ કરીશ તો હું દેખાતી બંધ થઈ જઈશ. એવું ન ચાલવાથી કોઈ પતલું ના થાય. કોઈ ચાલવાથી કોઈ પતલું થાય? કોઈ નો થાય. હું છે ને અહીંયા આવ્યા પછી રોજ અત્યારે બા સુઈ જાય ને પછી હું રોજ ચાલવા જાઉં છું. ચાલવાથી તમારે ખાલી બોડી છે ને એક્સરસાઇઝ થાય, બીજું પતલા ના આપણે ચાલી તો આવ્યા અત્યારે. એક્ટિવ રહે બોડી ખાલી. મારા પગ જે ભારે ભારે રહેતા હતા ને એકદમ ફ્રી થઈ ગયા, હળવા હા. થઈ ગયા. Movement થાય એટલે બોડીમાં ખાલી એક્સરસાઇઝ થાય, મૂવમેન્ટ થાય, પતલા ના થાવ તમે. પતલા નો થાય, મજા આવે. બરાબર આમ જો ખબર છે, પગને એવું હળવા લાગે. મને હા, તો જો. હવે ન્યા હોતા ને હાલવું પડશે ધાબે ખાઈને. બહુ ખવાઈ ગયું ભાઈ, હું તો આને બહુ ખવાઈ ગયું છે હે ને? કોનથળ બહુ ખાતો લાગે. મને રીતસરનું ઓલું ગાઈસ ચાલો તો વ્લોગ હવે અત્યારે એન્ડ કરું છું. અને સારો લાગ્યો હોય તો બસ તમારા છોકરાનો તમને ખ્યાલ છે. બાકી બાની હેલ્થ તમને દેખાડી દીધી, બહુ સારી એવી રિકવરી છે. બા પ્રોપર બોલવા લાગ્યા છે. બસ ખાલી જે એટેક હતો તો એના લીધે આ સાઈડનું જે મોઢું છે થોડું એમાં ઇફેક્ટ રહી ગઈ છે. એના લીધે એકદમ પ્રોપર નથી બોલી શકતા. પણ જે બી છે રિકવરી બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. આવી રિકવરી અમે પણ નહોતી વિચારી. ડોક્ટરે તો ના જ પાડી હતી. ડોક્ટરે જ્યારે મેં 4-5 દિવસ થયા હોસ્પિટલમાં ત્યારે મેં પૂછ્યું હતું ડોક્ટરને કે બાનું જે બોલવાનું છે એ કેવું રહેશે. તો ડોક્ટરે એટલું કીધેલું કે હાથ પગ છે ને કસરતથી કરશો એટલે એ સારા થઈ જશે, પણ જે બોલવાનું છે એનું તમે અત્યારે વિચાર પણ ના કરો. અને હું કહું પણ ને ક્યારે થશે, કારણ કે એ છે ને ભગવાન ઉપર છે. અને જેવું એની જે નળી હતી એ કાઢી અને બાદ તરત જ ઇસી 2 કે 3 દિવસમાં બોલતા થઈ ગયા. સો આ તમારા બધાની જે પ્રેયર તમે કર્યું છે, પ્રાર્થના કરી છે એ અને ભગવાનનો ચમત્કાર છે, બાકી બીજું કંઈ જ નથી. તો ગાઈઝ અગેન થેન્ક યુ સો મચ. અને હજુ પણ તમારી પ્રાર્થનાની જરૂર છે. બસ ખાલી એમનો જે જમણો હાથ છે અને પગ એ જો ચાલતા થઈ જાય, એક્ટિવ થઈ જાય, બસ બીજું કાંઈ જ નથી જોતું. ઓકે તો ચાલો આ બ્લોગ આ સાથે આપણે ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.